ખંભાળિયામાં બપોરે 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો। મુશળધાર વરસાદથી રસ્તાઓ થયા પાણી। ખંભાળિયાના નગર ગેટ, જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ, સોની બજાર સહિતના વિસ્તારોમાં પાણીની નદીઓ વહેતી થઈ। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ ખાબક્યો। પ્રથમ વરસાદે જ ખોલી તંત્રની પોલ। પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના તંત્રના દાવા પોકળ સાબિત થયા। શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા। ભારે ગરમી વચ્ચે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ। રામનાથ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા। વિજલપર, કેશોદ, ઠાકર, શેરડી, ભીંડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। દ્વારકાના ખંભાળિયા શહેરમાં જામ્યો વરસાદી માહોલ। સોની બજાર, લુહારશાળ સહિતના વિસ્તારોમાં વરસાદ। મુખ્ય માર્ગો પર ફરી વળ્યા પાણી। દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। ભાણવડ પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર। ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। 12 કલાકમાં 20 તાલુકામાં વરસ્યો વરસાદ। ખંભાળિયામાં ધોધમાર 9.5 ઇંચ વરસાદ ખાબક્યો। 5 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। પોરબંદર, ભાણવડમાં 2.5 ઇંચ, રાણાવાવ, ગારિયાધારમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। જામખંભાળિયામાં 6 કલાકમાં સામેલાધાર 9 ઇંચ વરસાદ। જામખંભાળિયા બેટમાં ફેરવાયું। જામખંભાળિયામાં પ્રથમ વરસાદે જ કરી ધમાકેદાર બેટિંગ। પોરબંદર, ભાણવડમાં પણ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। જસદણ, સાણથલીના અનેક વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ। ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા। વાવણી પહેલા પડેલા વરસાદથી ખેડૂતો રાજી થયા। વરસાદના પગલે લોકોએ ઉકળાટ અને ગરમીથી હાશકારો અનુભવ્યો। પડધરીના મોટા ખીજડીયા ગામે પુલ પરથી પસાર થતા વાહન ચાલક વૃદ્ધ પાણીમાં ગરકાવ। સદનસીબે વૃદ્ધનો થયો બચાવ। સ્થાનિકોએ જહેમત ઉઠાવી વૃદ્ધને બચાવી લીધા। પડધરી તાલુકામાં 2 દિવસ અગાઉ થયો હતો ધોધમાર વરસાદ। રાજકોટના ગોંડલ તાલુકાના ગામડાઓમાં પણ છવાયો વરસાદી માહોલ। ગોંડલના વાસાવડ સહિતના ગામોમાં વરસાદ। સતત 3જા દિવસે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। અમરેલીના કુકાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। જીથુડી, લુણીધાર, રાંઢિયા, માલવણ સહિતના ગામોમાં વરસાદ। ભારે બફારા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદી માહોલથી જગતનો તાત ખુશ। અમરેલી જિલ્લામાં બાબરા અને લીલિયા પંથકના વિસ્તારોમાં વરસાદ। ભોરિંગડા ગામની સ્થાનિક નદી અને તળાવ છલકાયા। ભોરિંગડા, કુતાણા સહિતના આસપાસના ગામોમાં વરસાદથી રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા। ખારાપાટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશ। અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત। લીલિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી સ્થાનિક નદીમાં આવ્યું પૂર। પોરબંદરના ખીજડી પ્લોટથી છાયા ચોકી તરફ જતા રસ્તા પર અનેક ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા। પૂરગ્રસ્ત વિસ્તારમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનોએ મુલાકાત લીધી। તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ। ભાવનગરમાં સતત 2જા દિવસે વરસાદી માહોલ। ગારિયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રીથી જળાશયોમાં નવા નીરની આવક। મોરબા, સાડખાખરા, સુખપર સહિતના ગામોમાં વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક। પોરબંદરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં ઘૂસ્યા પાણી। શહેરના છાયા ચોકી, 4 રસ્તા વિસ્તાર તરબોળ થયા। છેલ્લા 3 વર્ષથી વરસાદી પાણી ભરાતા હોવાની ઉઠી રાવ। પોરબંદરમાં પહેલા વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। શહેરના અનેક રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। સુદામા ચોક, ખાદી ભવન, એસવીપી રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા। પોરબંદરમાં જિલ્લામાં થયું મેઘરાજાનું આગમન। ગાજવીજ સાથે અનેક ગામમાં પડ્યો હતો ધોધમાર વરસાદ। ખેતરોમાં વરસાદી પાણી ભરાયા। કચ્છના નખત્રાણા તાલુકામાં વરસાદ। ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો। અંગિયા, મંગવાણા, સાંગનારા, મોરગર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો। વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત મળી। વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ। અંતરિયાળ વિસ્તારોમાં વરસેલા વરસાદથી જળાશયો જીવંત થયા। પ્રથમ વરસાદમાં જ નદી પરના કોઝવે પરથી પાણી વહેતા થયા। મોરબી શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ। ટંકારાના મિતાણા ગામે અને મોરબીના રફાળેશ્વર ગામે વરસ્યો વરસાદ। કાળઝાળ ગરમી અને ઉકળાટ બાદ ઝરમર વરસાદ વરસ્યો। સુરતના માંગરોળમાં વરસાદી માહોલ। માંગરોળ, પીપોદરા, કીમ સહિતના વિસ્તારોમાં વરસાદ। અસહ્ય ગરમી બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ। મણિપુરના ઇમ્ફાલના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ। સતત વરસાદથી ઇમ્ફાલમાં જનજીવન પ્રભાવિત। શહેરના રસ્તા પર પાણી વહેતા થયા। આસામના ગુવાહાટીમાં વરસાદી માહોલ જામ્યો। અવિરત વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું। વરસાદના કારણે શહેરમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ। આસામના ગુવાહાટીમાં ફરી વરસાદ। શહેરના અનેક ભાગોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। વરસાદ વરસતા વાતાવરણ મનમોહક બન્યું।
આસામમાં તમુલપુરના અનેક વિસ્તારમાં નદીના પાણી ભરાયા. બરલિયા નદીના પૂરના પાણી રામેચુબુરી મજગરી ગામોમાં ભરાયા. અનેક ઘરમાં ઘૂસ્યા પાણી. ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી. 19 જૂનથી ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થશે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં થઈ શકે વરસાદ. દક્ષિણ ગુજરાતના ભાગ પર ચોમાસાની બ્રેક. નવસારી વલસાડ પર ચોમાસું હળવું પડ્યું. હવામાન વિભાગે કહ્યું છેલ્લા 10 વર્ષમાં ત્રીજું સૌથી વહેલું ચોમાસું બન્યું. ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી. ગાજવીજ તેજ પવન સાથે મધ્યમ વરસાદની આગાહી. દ્વારકા પોરબંદર સહિતમાં પડી શકે વરસાદ. ચોમાસાને લઈ અંબાલાલ પટેલની આગાહી. વિરામ લઈ રહેલું ચોમાસું હવે આગળ વધશે. 24 કલાકમાં ચોમાસું ગુજરાતમાં ફરી સક્રિય થશે. 11મી જૂને ચોમાસાએ ગુજરાતમાં લીધી હતી એન્ટ્રી. રાજ્યમાં 17 થી 22 જૂન સુધી આંચકાનો પવન ફૂંકાશે. આવતીકાલથી આંધી વંટોળ ગાજવીજ સાથે પડી શકે વરસાદ. કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાઈ શકે. ગુજરાતમાં 2 શાખાઓનો થશે ફાયદો. અરબ સાગર બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. 20મી જૂનથી ડીપ ડિપ્રેશન બનશે. 2 શાખા સક્રિય થતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થશે. 20મીથી શરૂ થતો વરસાદ વાવણી લાયક રહેશે. રાજ્યમાં 20 થી 28 જૂનથી નિરંતર વરસાદ શરૂ રહી શકે. અંબાલાલ પટેલે કહ્યું આદ્રા નક્ષત્રમાં થતો વરસાદ સારો ગણાય. મૃગશીર્ષ નક્ષત્રમાં થતો વરસાદથી પાકમાં રોગનો ભય રહેશે. હવે જે વરસાદ થશે તેનાથી પાકને ફાયદો થશે. અંબાલાલ પટેલે કહ્યું હવે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ઉત્તર પ્રદેશના લખનૌમાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. અકબરનગરમાં કુકરેલ રિવરફ્રન્ટ વિસ્તારમાં દબાણો દૂર કરાયા. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયા. દ્વારકાના દરિયા કિનારેથી અત્યાર સુધીમાં ચરસના 123 પેકેટ મળ્યા, જેની બજાર કિંમત અંદાજિત 61 કરોડ રૂપિયા આંકવામાં આવી. દરિયા કિનારેથી છેલ્લા 9 દિવસથી મળી રહ્યા છે ચરસના પેકેટ. વારંવાર ડ્રગ્સ પકડાતા પોલીસ દ્વારા એલર્ટ. દરિયા કિનારે ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા ડ્રોન સર્વેલન્સથી રખાઈ રહી છે નજર. ભાવનગરમાં ગાંજા સાથે 2 લોકો ઝડપાયા. એસઓજીએ 4 કિલો ગાંજા સાથે એક મહિલા સહિત 2 લોકોને દબોચ્યા. 51,680 નો મુદ્દામાલ જપ્ત. આણંદમાં કતલખાને જતા 20 પશુને બોરસદ પોલીસે બચાવ્યા. હનીફા સ્કૂલ નજીકના ખેતરમાં બોલ પશુઓને બાંધ્યા હતા. પોલીસે તમામ પશુઓને નગરપાલિકાના કમ્પાઉન્ડમાં આશ્રય આપ્યો. 2 લોકો વિરુદ્ધ ગુનો નોંધી હાથ ધરી તપાસ. રાજકોટ અગ્નિકાંડ કેસમાં આરએમસીના વધુ 2 અધિકારીની ધરપકડ. આ કાંડ બાદ આરએમસીના ટીપી શાખામાં ખોટું રજિસ્ટર બનાવવાનો આરોપ. ક્રાઇમ બ્રાન્ચે એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની કરી ધરપકડ. રાજકોટ આ કાંડમાં આરોપી સામે વધુ એક અરજી. આરોપી નીતિન જૈનના ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યાનો આક્ષેપ. અગાઉ લીધેલા 16 લાખ રૂપિયા પરત ન અપાતા આપઘાત કર્યાનો આરોપ. સુસાઇડ નોટમાં નીતિન જૈનનું લખ્યું હતું નામ. અમદાવાદમાં ડોક્ટર વૈશાલી જોશી આત્મહત્યા કેસ ફરાર પીઆઈ ખાચર થયા હાજર. વર્ષ 2022માં સોશિયલ મીડિયા મારફતે વૈશાલી જોશીના સંપર્કમાં આવ્યા હતા. દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા 102 દિવસથી ફરાર હતા પીઆઈ. રાજ્યભરમાં જીએસટી વિભાગના દરોડા. દ્વારકા, સોમનાથ અને ગીરની હોટલ અને રિસોર્ટમાં અધિકારીઓએ હાથ ધર્યું ચેકિંગ. 16 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળી આવતા વધુ તપાસ શરૂ. સુરત એરપોર્ટ પર રફ હીરા સાથે યુવકની ધરપકડ. રૂપિયા 2 કરોડના હીરા સાથે વરાછાના યુવકની ધરપકડ. સુરત એરપોર્ટ પરથી કસ્ટમ અધિકારીએ યુવકની અટકાયત કરી. યુવક રફ હીરા લઈ સુરતથી દુબઈ જતો હોવાની વાત. સુરતના નાનસાડ ગામે પરિણીતાએ ટૂંકાવ્યું જીવન. લગ્ન એનિવર્સરીએ પતિ બહાર જમવા ન લઈ જતા થયો હતો ઝઘડો. મૂળ બિહારની પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી. કામરેજ પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ. સુરતની એપીએમસીની આવકમાં વધારો. 43.55 કરોડની આવક સાથે સુરત એપીએમસી ગુજરાતમાં પ્રથમ ક્રમે. સુરત એપીએમસીની આવક 20% વધી 43.34 કરોડની આવક સાથે ઊંઝા એપીએમસી બીજા ક્રમે. ગુજરાતની કેસર કેરીનો સ્વાદ પહોંચ્યો અમેરિકા. બાવળાના રેડિયેશન પ્રોસેસિંગ પ્લાન્ટથી ખેડૂતો ગુજરાતની કેસર કેરીનું અમેરિકામાં વેચાણ કરતા થયા. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અહીંથી 215 ટનથી વધુ કેસર કેરીની અમેરિકામાં નિકાસ થઈ. બટાટાના ભાવ ઉચ્ચ રહેતા વધી શકે છે વાવેતર. 20 કિલો બટાટાનો ભાવ 500 થી 550 બોલાયો. રવિ પાક તરીકે બનાસકાંઠામાં બટાટાનું વધશે વાવેતર. બટાટાની ખેતી કરતા ખેડૂતોમાં ખુશી. એક ખંભાતી કુવા પાછળ એમસી 4 લાખનો ખર્ચ કરશે અને આ વર્ષે પ્રયોગ સફળ થશે તો ભવિષ્યમાં વધુ ખંભાતી કુવા તૈયાર કરાશે. પાણી ભરાતા વિસ્તારમાં રહેશે પ્રાથમિકતા. ખેડા કલેક્ટર કચેરી ખાતે નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી. 100% અન્ન પુરવઠાનું વિતરણ સમયસર કરવા કલેક્ટરે આપ્યા આદેશ.
વલસાડની અતુલ કંપનીમાં યોજાઈ મોક ડ્રીલ. ક્લોરીન ગેસ ભરેલા વાહનમાંથી ગેસ લીક થયાનું દ્રશ્ય બનાવી મોક ડ્રીલ યોજાઈ હતી. ઇમરજન્સી સમયે કર્મચારીઓ અને તંત્રને સતર્ક રહી કઈ રીતે કાર્ય કરવું તે અર્થે રિહર્સલ કરાયું. મહેસાણાના દૂધસાગર ડેરીનું ટર્નઓવર 7,594 કરોડ પર પહોંચ્યું. દૂધસાગર ડેરીએ 402 કરોડના ભાવ વધારાની કરી જાહેરાત. 3 વર્ષમાં ડેરીનું ટર્નઓવર 2,482 કરોડ વધ્યું. 3 વર્ષમાં દૂધ ઉત્પાદકોને 2,551 કરોડનો થયો ફાયદો. 10% શેર ડિવિડન્ડની કરાઈ જાહેરાત. સીએમના નિવાસસ્થાને મળશે મહત્વપૂર્ણ બેઠક. લોકસભા ચૂંટણીના પરિણામોની બેઠકમાં થશે સમીક્ષા. નવા ચૂંટાયેલા તમામ 25 સાંસદ અને રેખાબેન ચૌધરી હાજર રહેશે. અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક મળી. ભાજપના ધારાસભ્યો અશાંત ધારાને લઈને ઉઠાવ્યા સવાલ. અમદાવાદના તળાવો ઊંડા કરી ખંભાતી કૂવા બનાવવાની માંગ. સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા ધારાસભ્યોએ કલેક્ટરને કરી રજૂઆત. અમદાવાદમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યોએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા. રખડતા ઢોર પર નિયંત્રણ, ડ્રેનેજ સફાઈ, દારૂ ઉપરાંત અશાંત ધારા સહિતના મુદ્દે પ્રશ્નો રજૂ કરાયા. કેન્દ્રીય જળ મંત્રી બન્યા બાદ CR પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ. સુરતના ભીમરાડ ગામે બનાવાયો છે પ્લાન્ટ. કુદરતી જળ સંગ્રહ કરવા લોકોને પાટીલે કરી અપીલ. ભાવનગર સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ કરી શુભેચ્છા મુલાકાત. વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ચેમ્બરના સભ્યો, વિવિધ ટ્રસ્ટ અને સમાજના આગેવાનો સાથે બેઠક કરી. ભાવનગરના વધુ વિકાસ અંગે કરી ચર્ચા. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મામેરાની માતર ખવડાવી. થરાદમાં ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહમાં મામેરાની માતર ખવડાવી. ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનો સત્કાર સમારંભમાં જોડાયા. ગેનીબેન ઠાકોરે ફરીથી પોલીસને લીધી આડે હાથે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની યાત્રાની તૈયારીઓ તેજ. ભાણેજને આવકારવા ભગવાનનું મોસાળ પણ સજ્જ બન્યું. 50,000થી વધારે લોકોના જમણવારનું કરાયું આયોજન. ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલે વધાર્યું ગુજરાતનું ગૌરવ. વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યુનેસ્કોની યાદીમાં મળ્યું સ્થાન. ભારતના મ્યુઝિયમને સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ સાથે મળી વૈશ્વિક માન્યતા. રાષ્ટ્રીય કાળિયાર ઉદ્યાન 4 મહિના બંધ રહેશે. ભાવનગરના ભાલ પંથકમાં આવેલું છે ઉદ્યાન. વર્ષા ઋતુમાં વન્ય પ્રાણીઓનું સંવનન કારણ હોવાથી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે કાળિયાર ઉદ્યાન. અમદાવાદના કર્ણાવતી ક્લબમાં ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2024નું આયોજન કરાયું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આ આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં રાજ્યના 4 જેટલા ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓએ આપી હાજરી. સંઘ પ્રદેશ દમણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શરૂ. કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર ઉજવણી કરવામાં આવી. દમણ કોસ્ટગાર્ડના જવાનો, અધિકારીઓ સહિત 4,000થી વધુ લોકોએ કર્યા યોગ. વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ. સાણંદના ગોધાવીમાં આવેલ ઝાયડસ સ્કૂલમાં થશે જિલ્લા કક્ષાની ઉજવણી. યોગ દિવસને લઈને અમદાવાદ કલેક્ટર કચેરીમાં યોજાઈ હતી અધિકારીઓની બેઠક. ઉત્તર પ્રદેશના અલીગઢમાં મેવતી જાતિનો બકરો બલી ચડાવવા માટે તૈયાર. 165 કિલોના બકરાની બકરી ઈદ પર ચડશે બલી. બલી માટે બકરાની કરાઈ છે ખાસ માવજત. દિલ્હીમાં પાણીની તંગીથી સ્થાનિકો બેહાલ. રાજધાનીમાં પાણીની તંગીથી લોકો થઈ રહ્યા છે પરેશાન. ગોવિંદપુરીમાં ટેન્કરમાંથી પાણી ભરવા લોકોએ કરી પડાપડી. કેટલાય દિવસોથી પાણીની તંગીને લઈને સ્થાનિકોમાં રોષ. રાજસ્થાનના સીકરમાં દબાણને લઈને તંત્રની લાલ આંખ. શહેરના કલિયા સર્કલ નજીક આવેલી હોટલ અને આસપાસની દુકાનો હટાવવા કામગીરી. પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. ગંગા દશેરા નિમિત્તે હરિદ્વારમાં ભક્તોનું ઘોડાપૂર મચ્યું. મોટી સંખ્યામાં લોકો હરિદ્વાર આવતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ. હરકી પૌડીથી દિલ્હી તરફના નેશનલ હાઈવે પર વાહનોની લાગી લાંબી કતાર. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભક્તોનું ઘોડાપૂર મટ્યું. ગંગા અવતરણ નિમિત્તે ભક્તોએ સરયુમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું. અયોધ્યાના સરયુ ઘાટ પર ભક્તોની ભીડ ઉમટી. ઉત્તરાખંડના હરિદ્વારમાં માનવ મહેરામણ. ગંગા અવતરણ અને ગંગા દશેરાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ. હરિદ્વારના વિવિધ ઘાટો પર ભક્તોએ લગાવી ગંગામાં ડૂબકી. યુનાઇટેડ કિંગડમના બકિંગમમાં કિંગ ચાર્લ્સ તૃતીયના જન્મદિવસની ઉજવણી કરાઈ. પ્રસિદ્ધ બકિંગમ પેલેસમાં ભવ્ય કાર્યક્રમ અને પરેડનું આયોજન કરાયું. લંડનના ટ્રાફલ્ગર સ્ક્વેર ખાતે યોગ દિવસની આગોતરી ઉજવણી કરાઈ. હાઈ કમિશન ઓફ ઇન્ડિયા તરફથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને કરાયું હતું વિશેષ આયોજન. મોટી સંખ્યામાં લંડનના નાગરિકોએ કર્યા યોગ.
બિહારના બાઢમાં યાત્રીઓથી ભરેલી નાવ ગંગા નદીમાં ડૂબી. નાવમાં સવાર 21 લોકો પૈકી 15 લોકો ગંગા નદીમાં ડૂબ્યા. 6 લોકોનું કરાયું રેસ્ક્યુ. નાવમાં કોઈ પણ પ્રકારની સેફટી ન હોવાનું સામે આવ્યું. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ પર ઉમટ્યા ભક્તો. ગંગા દશેરા નિમિત્તે સંગમ ઘાટ પર ભક્તોએ ગંગા નદીમાં લગાવી આસ્થાની ડૂબકી. ગંગા દશેરાએ માં ગંગા સ્વર્ગથી પૃથ્વી પર અવતર્યા હોવાની માન્યતા. ગંગા દશેરાને રવિવારને લઈને અયોધ્યામાં ભક્તોની ભીડ. રામલલ્લાના દર્શન અર્થે મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચ્યા ભક્તો. શ્રી રામના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું અયોધ્યા. ઉત્તર પ્રદેશના વારાણસીમાં પણ ભક્તોનું ઘોડાપૂર. ગંગા અવતરણ નિમિત્તે ભક્તોમાં અનેરો ઉત્સાહ. વિવિધ ઘાટો પર ગંગા નદીમાં ભક્તોએ લગાવી આસ્થાની ડૂબકી. ખંભાળિયામાં બપોરે 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો. મુશળધાર વરસાદથી રસ્તાઓ થયા પાણી. ખંભાળિયાના નગર ગેટ, જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ, સોની બજાર સહિતના વિસ્તારોમાં પાણીની નદીઓ વહેતી થઈ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. પ્રથમ વરસાદે જ ખોલી તંત્રની પોલ. પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના તંત્રના દાવા પોકળ સાબિત થયા. શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. ભારે ગરમી વચ્ચે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ. રામનાથ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. વિજલપર, કેશોદ, ઠાકર, શેરડી, ભીંડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. દ્વારકાના ખંભાળિયા શહેરમાં જામ્યો વરસાદી માહોલ. સોની બજાર, લુહારશાળ સહિતના વિસ્તારોમાં વરસાદ. મુખ્ય માર્ગો પર ફરી વળ્યા પાણી. દ્વારકા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. ભાણવડ પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર. ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. 12 કલાકમાં 20 તાલુકામાં વરસ્યો વરસાદ. ખંભાળિયામાં ધોધમાર 9.5 ઇંચ વરસાદ ખાબક્યો. 5 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. પોરબંદર, ભાણવડમાં 2.5 ઇંચ, રાણાવાવ, ગારિયાધારમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. જામખંભાળિયામાં 6 કલાકમાં સામેલાધાર 9 ઇંચ વરસાદ. જામખંભાળિયા બેટમાં ફેરવાયું. જામખંભાળિયામાં પ્રથમ વરસાદે જ કરી ધમાકેદાર બેટિંગ. પોરબંદર, ભાણવડમાં પણ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. જસદણ, સાણથલીના અનેક વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા. વાવણી પહેલા પડેલા વરસાદથી ખેડૂતો રાજી થયા. વરસાદના પગલે લોકોએ ઉકળાટ અને ગરમીથી હાશકારો અનુભવ્યો. પડધરીના મોટા ખીજડીયા ગામે પુલ પરથી પસાર થતા વાહન ચાલક વૃદ્ધ પાણીમાં ગરકાવ. સદનસીબે વૃદ્ધનો થયો બચાવ. સ્થાનિકોએ જહેમત ઉઠાવી વૃદ્ધને બચાવી લીધા. પડધરી તાલુકામાં 2 દિવસ અગાઉ થયો હતો ધોધમાર વરસાદ. રાજકોટના ગોંડલ તાલુકાના ગામડાઓમાં પણ છવાયો વરસાદી માહોલ. ગોંડલના વાસાવડ સહિતના ગામોમાં વરસાદ. સતત 3જા દિવસે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. અમરેલીના કુકાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. જીથુડી, લુણીધાર, રાંઢિયા, માલવણ સહિતના ગામોમાં વરસાદ. ભારે બફારા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદી માહોલથી જગતનો તાત ખુશ. અમરેલી જિલ્લામાં બાબરા અને લીલિયા પંથકના વિસ્તારોમાં વરસાદ. ભોરિંગડા ગામની સ્થાનિક નદી અને તળાવ છલકાયા. ભોરિંગડા, કુતાણા સહિતના આસપાસના ગામોમાં વરસાદથી રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. ખારાપાટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશ. અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત. લીલિયા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી સ્થાનિક નદીમાં આવ્યું પૂર. પોરબંદરના ખીજડી પ્લોટથી છાયા ચોકી તરફ જતા રસ્તા પર અનેક ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. પૂરગ્રસ્ત વિસ્તારમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનોએ મુલાકાત લીધી. તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ. ભાવનગરમાં સતત 2જા દિવસે વરસાદી માહોલ. ગારિયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રીથી જળાશયોમાં નવા નીરની આવક. મોરબા, સાડખાખરા, સુખપર સહિતના ગામોમાં વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક. પોરબંદરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં ઘૂસ્યા પાણી. શહેરના છાયા ચોકી 4 રસ્તા વિસ્તાર તરબોળ થયા. છેલ્લા 3 વર્ષથી વરસાદી પાણી ભરાતા હોવાની ઉઠી રાવ. પોરબંદરમાં પહેલા વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. શહેરના અનેક રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. સુદામા ચોક, ખાદી ભવન, એસવીપી રોડ સહિતના રસ્તાઓ પર પાણી ભરાયા. પોરબંદરમાં જિલ્લામાં થયું મેઘરાજાનું આગમન. ગાજવીજ સાથે અનેક ગામમાં પડ્યો હતો ધોધમાર વરસાદ. ખેતરોમાં વરસાદી પાણી ભરાયા. કચ્છના નખત્રાણા તાલુકામાં વરસાદ. ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો. અંગિયા, મંગવાણા, સાંગનારા, મોરગર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત મળી. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ. અંતરિયાળ વિસ્તારોમાં વરસેલા વરસાદથી જળાશયો જીવંત થયા. પ્રથમ વરસાદમાં જ નદી પરના કોઝવે પરથી પાણી વહેતા થયા.
મોરબી શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ. ટંકારાના મિતાણા ગામે અને મોરબીના રફાળેશ્વર ગામે વરસ્યો વરસાદ. કાળઝાળ ગરમી અને ઉકળાટ બાદ ઝરમર વરસાદ વરસ્યો. સુરતના માંગરોળમાં વરસાદી માહોલ. માંગરોળ, પીપોદરા, કીમ સહિતના વિસ્તારોમાં વરસાદ. અસહ્ય ગરમી બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. મણિપુરના ઇમ્ફાલના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ. સતત વરસાદથી ઇમ્ફાલમાં જનજીવન પ્રભાવિત. શહેરના રસ્તા પર પાણી વહેતા થયા. આસામના ગુવાહાટીમાં વરસાદી માહોલ જામ્યો. અવિરત વરસાદથી જનજીવન અસરગ્રસ્ત થયું. વરસાદના કારણે શહેરમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ. આસામના ગુવાહાટીમાં ફરી વરસાદ. શહેરના અનેક ભાગોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. વરસાદ વરસતા વાતાવરણ મનમોહક બન્યું. આસામમાં તમુલપુરના અનેક વિસ્તારમાં નદીના પાણી ભરાયા. બરલિયા નદીના પૂરના પાણી રામેચુબુરી, મજગરી ગામોમાં ભરાયા. અનેક ઘરમાં ઘૂસ્યા પાણી. ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી. 19 જૂનથી ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થશે. દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં થઈ શકે વરસાદ. દક્ષિણ ગુજરાતના ભાગ પર ચોમાસાની બ્રેક. નવસારી, વલસાડ પર ચોમાસું હળવું પડ્યું. હવામાન વિભાગે કહ્યું છેલ્લા 10 વર્ષમાં ત્રીજું સૌથી વહેલું ચોમાસું બન્યું. ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી. ગાજવીજ, તેજ પવન સાથે મધ્યમ વરસાદની આગાહી. દ્વારકા, પોરબંદર સહિતમાં પડી શકે વરસાદ. ચોમાસાને લઈ અંબાલાલ પટેલની આગાહી. વિરામ લઈ રહેલું ચોમાસું હવે આગળ વધશે. 24 કલાકમાં ચોમાસું ગુજરાતમાં ફરી સક્રિય થશે. 11મી જૂને ચોમાસાએ ગુજરાતમાં લીધી હતી એન્ટ્રી. રાજ્યમાં 17 થી 22 જૂન સુધી આંચકાનો પવન ફૂંકાશે. આવતીકાલથી આંધી, વંટોળ, ગાજવીજ સાથે પડી શકે વરસાદ. કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન ફૂંકાઈ શકે. ગુજરાતમાં 2 શાખાઓનો થશે ફાયદો. અરબ સાગર, બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. 20મી જૂનથી ડીપ ડિપ્રેશન બનશે. 2 શાખા સક્રિય થતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થશે. 20મીથી શરૂ થતો વરસાદ વાવણી લાયક રહેશે. રાજ્યમાં 20 થી 28 જૂનથી નિરંતર વરસાદ શરૂ રહી શકે. અંબાલાલ પટેલે કહ્યું આદ્રા નક્ષત્રમાં થતો વરસાદ સારો ગણાય. મૃગશીર્ષ નક્ષત્રમાં થતો વરસાદથી પાકમાં રોગનો ભય રહેશે. હવે જે વરસાદ થશે તેનાથી પાકને ફાયદો થશે. અંબાલાલ પટેલે કહ્યું હવે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ઉત્તર પ્રદેશના લખનૌમાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. અકબરનગરમાં કુકરેલ રિવરફ્રન્ટ વિસ્તારમાં દબાણો દૂર કરાયા. પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયા. દ્વારકાના દરિયા કિનારેથી અત્યાર સુધીમાં ચરસના 123 પેકેટ મળ્યા, જેની બજાર કિંમત અંદાજિત 61 કરોડ રૂપિયા આંકવામાં આવી. દરિયા કિનારેથી છેલ્લા 9 દિવસથી મળી રહ્યા છે ચરસના પેકેટ. વારંવાર ડ્રગ્સ પકડાતા પોલીસ દ્વારા એલર્ટ. દરિયા કિનારે ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા ડ્રોન સર્વેલન્સથી રખાઈ રહી છે નજર. ભાવનગરમાં ગાંજા સાથે 2 લોકો ઝડપાયા. એસઓજીએ 4 કિલો ગાંજા સાથે એક મહિલા સહિત 2 લોકોને દબોચ્યા. 51,680 નો મુદ્દામાલ જપ્ત. આણંદમાં કતલખાને જતા 20 પશુને બોરસદ પોલીસે બચાવ્યા. હનીફા સ્કૂલ નજીકના ખેતરમાં બોલ પશુઓને બાંધ્યા હતા. પોલીસે તમામ પશુઓને નગરપાલિકાના કમ્પાઉન્ડમાં આશ્રય આપ્યો. 2 લોકો વિરુદ્ધ ગુનો નોંધી હાથ ધરી તપાસ. રાજકોટ અગ્નિકાંડ કેસમાં આરએમસીના વધુ 2 અધિકારીની ધરપકડ. આ કાંડ બાદ આરએમસીના ટીપી શાખામાં ખોટું રજિસ્ટર બનાવવાનો આરોપ. ક્રાઇમ બ્રાન્ચે એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની કરી ધરપકડ. રાજકોટ આ કાંડમાં આરોપી સામે વધુ એક અરજી. આરોપી નીતિન જૈનના ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યાનો આક્ષેપ. અગાઉ લીધેલા 16 લાખ રૂપિયા પરત ન અપાતા આપઘાત કર્યાનો આરોપ. સુસાઇડ નોટમાં નીતિન જૈનનું લખ્યું હતું નામ. અમદાવાદમાં ડોક્ટર વૈશાલી જોશી આત્મહત્યા કેસ. ફરાર પીઆઈ ખાચર થયા હાજર. વર્ષ 2022માં સોશિયલ મીડિયા મારફતે વૈશાલી જોશીના સંપર્કમાં આવ્યા હતા. દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા 102 દિવસથી ફરાર હતા પીઆઈ. રાજ્યભરમાં જીએસટી વિભાગના દરોડા. દ્વારકા, સોમનાથ અને ગીરની હોટલ અને રિસોર્ટમાં અધિકારીઓએ હાથ ધર્યું ચેકિંગ. 16 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળી આવતા વધુ તપાસ શરૂ. સુરત એરપોર્ટ પર રફ હીરા સાથે યુવકની ધરપકડ. ₹2 કરોડના હીરા સાથે વરાછાના યુવકની ધરપકડ. સુરત એરપોર્ટ પરથી કસ્ટમ અધિકારીએ યુવકની અટકાયત કરી. યુવક રફ હીરા લઈ સુરતથી દુબઈ જતો હોવાની વાત. સુરતના નાનસાડ ગામે પરિણીતાએ ટૂંકાવ્યું જીવન. લગ્ન એનિવર્સરીએ પતિ બહાર જમવા ન લઈ જતા થયો હતો ઝઘડો. મૂળ બિહારની પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી. કામરેજ પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ. સુરતની એપીએમસીની આવકમાં વધારો. 43.55 કરોડની આવક સાથે સુરત એપીએમસી ગુજરાતમાં પ્રથમ ક્રમે. સુરત એપીએમસીની આવક 20% વધી 43.34 કરોડની આવક સાથે ઊંઝા એપીએમસી બીજા ક્રમે.
ગુજરાતની કેસર કેરીનો સ્વાદ પહોંચ્યો અમેરિકા. બાવળાના રેડિયેશન પ્રોસેસિંગ પ્લાન્ટથી ખેડૂતો ગુજરાતની કેસર કેરીનું અમેરિકામાં વેચાણ કરતા થયા. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અહીંથી 215 ટનથી વધુ કેસર કેરીની અમેરિકામાં નિકાસ થઈ. બટાટાના ભાવ ઉચ્ચ રહેતા વધી શકે છે વાવેતર. 20 કિલો બટાટાનો ભાવ 500 થી 550 બોલાયો. રવિ પાક તરીકે બનાસકાંઠામાં બટાટાનું વધશે વાવેતર. બટાટાની ખેતી કરતા ખેડૂતોમાં ખુશી. એક ખંભાતી કુવા પાછળ એમસી 4 લાખનો ખર્ચ કરશે અને આ વર્ષે પ્રયોગ સફળ થશે તો ભવિષ્યમાં વધુ ખંભાતી કુવા તૈયાર કરાશે. પાણી ભરાતા વિસ્તારમાં રહેશે પ્રાથમિકતા. ખેડા કલેક્ટર કચેરી ખાતે નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી. 100% અન્ન પુરવઠાનું વિતરણ સમયસર કરવા કલેક્ટરે આપ્યા આદેશ. વલસાડની અતુલ કંપનીમાં યોજાઈ મોક ડ્રીલ. ક્લોરીન ગેસ ભરેલા વાહનમાંથી ગેસ લીક થયાનું દ્રશ્ય બનાવી મોક ડ્રીલ યોજાઈ હતી. ઇમરજન્સી સમયે કર્મચારીઓ અને તંત્રને સતર્ક રહી કઈ રીતે કાર્ય કરવું તે અર્થે રિહર્સલ કરાયું. મહેસાણાના દૂધસાગર ડેરીનું ટર્નઓવર 7,594 કરોડ પર પહોંચ્યું. દૂધસાગર ડેરીએ 402 કરોડના ભાવ વધારાની કરી જાહેરાત. 3 વર્ષમાં ડેરીનું ટર્નઓવર 2,482 કરોડ વધ્યું. 3 વર્ષમાં દૂધ ઉત્પાદકોને 2,551 કરોડનો થયો ફાયદો. 10% શેર ડિવિડન્ડની કરાઈ જાહેરાત. સીએમના નિવાસસ્થાને મળશે મહત્વપૂર્ણ બેઠક. લોકસભા ચૂંટણીના પરિણામોની બેઠકમાં થશે સમીક્ષા. નવા ચૂંટાયેલા તમામ 25 સાંસદ અને રેખાબેન ચૌધરી હાજર રહેશે. અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક મળી. ભાજપના ધારાસભ્યો અશાંત ધારાને લઈને ઉઠાવ્યા સવાલ. અમદાવાદના તળાવો ઊંડા કરી ખંભાતી કુવા બનાવવાની માંગ. સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા ધારાસભ્યોએ કલેક્ટરને કરી રજૂઆત. અમદાવાદમાં કલેક્ટરના અધ્યક્ષતાની યોજાઈ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક. બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યોએ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા. રખડતા ઢોર પર નિયંત્રણ, ડ્રેનેજ સફાઈ, દારૂ ઉપરાંત અશાંત ધારા સહિતના મુદ્દે પ્રશ્નો રજૂ કરાયા. કેન્દ્રીય જળ મંત્રી બન્યા બાદ CR પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ. સુરતના ભીમરાડ ગામે બનાવાયો છે પ્લાન્ટ. કુદરતી જળ સંગ્રહ કરવા લોકોને પાટીલે કરી અપીલ. ભાવનગર સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ કરી શુભેચ્છા મુલાકાત. વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ચેમ્બરના સભ્યો, વિવિધ ટ્રસ્ટ અને સમાજના આગેવાનો સાથે બેઠક કરી. ભાવનગરના વધુ વિકાસ અંગે કરી ચર્ચા. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મામેરાની માતર ખવડાવી. થરાદમાં ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહમાં મામેરાની માતર ખવડાવી. ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનો સત્કાર સમારંભમાં જોડાયા. ગેનીબેન ઠાકોરે ફરીથી પોલીસને લીધી આડે હાથે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની યાત્રાની તૈયારીઓ તેજ. ભાણેજને આવકારવા ભગવાનનું મોસાળ પણ સજ્જ બન્યું. 50,000થી વધારે લોકોના જમણવારનું કરાયું આયોજન. ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલે વધાર્યું ગુજરાતનું ગૌરવ. વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની યુનેસ્કોની યાદીમાં મળ્યું સ્થાન. ભારતના મ્યુઝિયમને સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ સાથે મળી વૈશ્વિક માન્યતા. રાષ્ટ્રીય કાળિયાર ઉદ્યાન 4 મહિના બંધ રહેશે. ભાવનગરના ભાલ પંથકમાં આવેલું છે ઉદ્યાન. વર્ષા ઋતુમાં વન્ય પ્રાણીઓનું સંવર્ધન કારણ હોવાથી 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે કાળિયાર ઉદ્યાન. અમદાવાદના કર્ણાવતી ક્લબમાં ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવ 2024નું આયોજન કરાયું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આ આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં રાજ્યના 1,000 જેટલા ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓએ આપી હાજરી. સંઘ પ્રદેશ દમણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શરૂ. કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર ઉજવણી કરવામાં આવી. દમણ કોસ્ટગાર્ડના જવાનો, અધિકારીઓ સહિત 4,000થી વધુ લોકોએ કર્યા યોગ. વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ. સાણંદના ગોધાવીમાં આવેલ ઝાયડસ સ્કૂલમાં થશે જિલ્લા કક્ષાની ઉજવણી. યોગ દિવસને લઈને અમદાવાદ કલેક્ટર કચેરીમાં યોજાઈ હતી અધિકારીઓની બેઠક. ઉત્તર પ્રદેશના અલીગઢમાં મેવતી જાતિનો બકરો બલી ચડાવવા માટે તૈયાર. 165 કિલોના બકરાની બકરી ઈદ પર ચડશે બલી. બલી માટે બકરાની કરાઈ છે ખાસ માવજત. દિલ્હીમાં પાણીની તંગીથી સ્થાનિકો બેહાલ. રાજધાનીમાં પાણીની તંગીથી લોકો થઈ રહ્યા છે પરેશાન. ગોવિંદપુરીમાં ટેન્કરમાંથી પાણી ભરવા લોકોએ કરી પડાપડી. કેટલાય દિવસોથી પાણીની તંગીને લઈને સ્થાનિકોમાં રોષ. રાજસ્થાનના સીકરમાં દબાણને લઈને તંત્રની લાલ આંખ. શહેરના કલિયા સર્કલ નજીક આવેલી હોટલ અને આસપાસની દુકાનો હટાવવા કામગીરી. પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. ગંગા દશેરા નિમિત્તે હરિદ્વારમાં ભક્તોનું ઘોડાપૂર મચ્યું. મોટી સંખ્યામાં લોકો હરિદ્વાર આવતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ. હરકી પૌડીથી દિલ્હી તરફના નેશનલ હાઈવે પર વાહનોની લાગી લાંબી કતાર.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભક્તોનું ઘોડાપુર મટ્યું. ગંગા અવતરણ નિમિત્તે ભક્તોએ સરયુમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું. અયોધ્યાના સરયુ ઘાટ પર ભક્તોની ભીડ ઉમટી. ઉત્તરાખંડના હરિદ્વારમાં માનવ મહેરામણ, ગંગા અવતરણ અને ગંગા દશેરાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ. હરિદ્વારના વિવિધ ઘાટો પર ભક્તોએ લગાવી ગંગામાં ડૂબકી.